તો 15મો અધ્યાય શરૂ કર્યો તો અને એમાં પહેલો શ્લોક શરૂ કરી દીધો તો. પહેલો શ્લોક સમજાવ્યો તો પણ ખર્યો લગભગ મોટા ભાગે. અને એ વાતમાં મેં તમને પહેલા એક વખત મને યાદ નથી કહ્યું તું કે નહીં કહ્યું, પણ આ અધ્યાય જે છે એ 15મો અધ્યાય બહુ મહત્વનો અધ્યાય, અને જોડે જોડે મહત્વનો તો છે જ, પણ સાથે સાથે એકદમ નાનામાં નાનો અધ્યાય છે. કેવલ 20 શ્લોક છે ખાલી. કેટલા છે? 20 જ શ્લોક. અને 20 શ્લોકની અંદર ઘણી બધી વસ્તુઓ કહી દીધેલી છે. અને આઈ ડોન્ટ નો આજે અથવા તો એક દિવસ હું ફરી તમને આજ જે અમુક શ્લોકો છે એમને એનો સંદર્ભ શ્રીમદ ભાગવતની અંદર છે, તો ત્યાં હું તમને કોઈ વખત લઈ જઈશ કઈ જગ્યાએ શ્રીમદ ભાગવતની અંદર આ જ બધી વસ્તુઓ કહેલી છે, વધારે ડિટેલમાં સમજાવીને કહેલી છે. એટલે હું કોઈ વખત તમને લઈ જઈશ. જો મને તમે શું આમનું નામ કેતુલભાઈ આપણે જયારે કહેશે કે હવે તમે ટેક ઓવર કરો તે વખત હું બતાવીશ કઈ જગ્યાએ છે. તો આ અધ્યાયની અંદર 3 વસ્તુ મુખ્ય છે. 3 વસ્તુ. પહેલું તો સંસારની વાત કરી છે, જીવાત્માની વાત કરી છે અને પરમાત્માની વાત કરી છે. માયા, બ્રહ્મ અને જીવ, આ 3 વિશેની વાત કરેલી છે. અને જે શરૂઆતના જે શ્લોકો છે બધા, અને એની અંદર મારું એવું માનવું છે કે લગભગ હું તમને કહું ક્યાં સુધી, ચોથો શ્લોક, 5મા શ્લોકમાં ચોથાથી જ માનો ને ચોથા સુધી માયાની વાત છે. અને માયા એટલે શું? માયા એટલે કે જે નથી, માં એટલે નથી, સંસ્કૃતમાં માં એટલે નથી, અને યા એટલે જે છે. એટલે અર્થ શું થાય છે? જે નથી છતાં પણ છે. જે નથી પણ છે, એનું નામ માયા. કૃપાલુજીને જેને જેને સાંભળ્યા છે એમને ખબર જ છે કે 3 વસ્તુ, ત્રણેય સમાન છે. બ્રહ્મ, માયા અને જીવ, ત્રણેય ની ઉંમર સરખી છે, ત્રણેય અવિનાશી છે. પણ માયા જે અવિનાશી છે એનું કારણ શું છે ખબર છે? એનું કારણ છે એને ભગવાને ધારણ કરેલી છે. એટલે આ મારા હાથમાં એક રૂમાલ છે, રાઈટ? એ રૂમાલ હાલે છે, અને હું જે કઈ કરું એ રૂમાલ આ તમને ગતિમાન દેખાય છે, અથવા તો જે તમને હલતો ચાલતો જે દેખાય છે, એનું કારણ શું છે? તમારા હાથમાં છે. એનું કારણ મારા હાથમાં છે. જો હું છોડી દઉં તો રૂમાલની કોઈ શક્યતા છે કે જાતે હાલે આગી પાછું થાય? ના. તો આ રૂમાલને પકડ્યો છે મેં એટલા માટે. એ જ રીતે આ સંસાર છે, એ સંસારને પરમાત્માએ પોતે ધારણ કર્યો છે. પોતે ધારણ કરેલો છે એટલા માટે એ ચૈતન્ય લાગે છે, એ વિદ્યમાન લાગે છે. એની શક્તિ નથી. કોઈ બોલ્યું? તો માયા જે છે એ ખરેખર છે ને, એનું અસ્તિત્વ નથી.
પણ એને ધારણ કરેલી છે, ભગવાને એને ધારણ કરેલી છે. આ સંસાર જે છે એ માયાનું જ સ્વરૂપ છે, પણ એને ધારણ કર્યો છે ભગવાને. એને ધારણ કર્યો છે ભગવાને. એને આધાર, એનું મૂળ જે છે, એના મૂળિયામાં ભગવાન છે. ખ્યાલ આવ્યો? જાદુગર જે કઈ માયા બતાવે છે સ્ટેજ ઉપર, એ જાદુની માયા જે છે એ પેલું જે કઈ બતાવતો હોય એની કઈ કરામત નથી, પેલા જાદુગરની કરામત છે. સંસારના બદલે જગત ના કહેવાય? બંને સરખું જ છે. યસ, એગ્રી. જગત પણ કહી શકાય, એગ્રી. જગત પણ ચાલે, જગત પણ ચાલે, એગ્રી. બંને સેમ જ સંદર્ભ, ખાલી મેં બીજો શબ્દ વાપર્યો છે એટલું જ. આપણે વિનોબાજી કે છે ને, જગત સ્ફૂર્તિ. તો આ જે પહેલો અક્ષર છે, પહેલો જે શું કહેવાય શ્લોક છે, એનું એને શું કહ્યું છે? ઊર્ધ્વમૂલમ. ઊર્ધ્વમૂલમ એટલે મૂળ જે છે એ ઉપર છે. મેં ગઈ વખત પણ તમને સમજાવ્યું હતું કે વૃક્ષ આખું ઊંધું છે. રેગ્યુલર વૃક્ષ તો નીચે, રેગ્યુલર જે વૃક્ષ જે છે એના મૂળિયા નીચે હોય, આ ઉપર છે. અને શાખાઓ, રેગ્યુલર વૃક્ષની શાખાઓ ઉપર હોય, આની શાખાઓ નીચે જાય છે, નીચે તરફ જાય છે. આપણા રેગ્યુલર જે વાસ્તવિક વૃક્ષ આપણે જે જોઈએ છે એ તો પ્રવાહ જે છે એ નીચેથી ઉપર તરફ જાય છે, આહારનું પ્રવાહ. અહીં આગળ પ્રવાહ ઉપરથી નીચે આવે છે. તો પહેલું તો એક વસ્તુ સમજવાની છે કે આંબાનું ઝાડ જે છે, એ આંબાનું ઝાડ એ ગોટલો જે આપણે રોપીએ છીએ, એ ગોટલામાંથી ફણગો ફૂટે છે અને 2 પાન થાય કે 5 પાન થાય, પછી મોટો થાય છોડ ને પછી ઝાડ બને છે. તો એ ગોટલો ક્યાં જાય છે? એ ગોટલો જ વૃક્ષ બની જાય છે. જ્યારે જેમ જેમ છોડવો મોટો થાય છે એમ પેલી જે દાબેલી ગોટલી જે છે એ ગોટલીનું કોઈ અસ્તિત્વ પછી દેખાતું નથી. ગોટલી દેખાતી નથી પછી. ગોટલી દેખાય પછી? ગોટલી ના દેખાય પછી. જો તમે દેખાય એવા પોટની અંદર તમે માટીની અંદર મૂકો, તમે કદાચ ગોટલો, જેમ શરૂઆતમાં આવડો થાય છે ત્યાં સુધી તો ગોટલો નીચે નાનો દેખાતો હોય છે, એ તો મેં પણ જોયેલો છે. પણ જેવો છોડવો મોટો થાય છે એમ એ અદ્રશ્ય થઈ જાય છે. એમાં સંસાર રૂપી જે વૃક્ષ જે છે એની અંદર પરમાત્મા પોતે જ બીજ રૂપે છે. એટલે આગળ 14મા અધ્યાયમાં આવ્યું હતું ને, અહમ બીજ પ્રદપિતા, આવ્યું હતું આગળ, રાઈટ? મહદયોની બ્રહ્મ, એ રીતે આવ્યું હતું ને કે જે પ્રકૃતિ રૂપી બ્રહ્મ જે છે એ મારી મહદ યોની છે. આ જગતની યોની જે છે એ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ એટલે કે પૃથ્વી. પૃથ્વી જે છે એની અંદર પેલો ગોટલો નાખીએ છીએ એટલે એ પેલું ઝાડ થાય છે. એમાં જગત જે છે અથવા સંસાર જેને કહેવામાં આવે છે, એ મૂળ શું છે? પેલા ગોટલામાંથી બનેલું છે. એટલે ઊર્ધ્વ મૂલમ, એનું મૂળ ઉર્ધ્વ એટલે ઉપર છે, કારણ કે પરમાત્મા ઉપર હંમેશા કહેવામાં આવે છે એટલા માટે. પણ મૂળ છે. હવે અત્યારે પેલો બીજ દેખાતું નથી, કારણ કે બીજ એ પોતાનું બીજ જે છે એને પોતે જ પોતાને સમર્પણ કરી દીધું છે. પોતે પોતાની બધી જ શક્તિ છોડની અંદર મૂકી દીધી. એટલે એ છોડ તો દેખાય છે આપણને, પણ પેલો ગોટલો દેખાતો નથી. એમાં પરમાત્મા પોતે આ જગતને બનાવવા માટે પોતે જ આ વૃક્ષની અંદર દાખલ થયેલા છે. અને એમણે
આ વૃક્ષને વટોવૃક્ષ ખૂબ મોટું વિશાળ બનાવેલું છે અને એ સર્વત્ર અવ્યક્ત સ્વરૂપે છે. આંબાનું ઝાડ છે એટલે એની અંદર પેલો ગોટલો છે ને છે. ગોટલો હવે અદ્રશ્ય થઈ ગયો. આંબાનું ઝાડ મોટું થઈ ગયું એટલે ગોટલો પોતે સમર્પિત થઈ ગયો છે. ગોટલો પોતે જ વૃક્ષ બન્યો છે. એટલા માટે આગળ આવશે બે વિરોધાભાસી આ પહેલા જ લાઈનમાં લખેલા છે શબ્દો. ઉર્ધ્વમૂલમ એટલે એનું મૂળિયું ઉપર છે, પરમાત્મા રૂપી, રાઈટ. અને અધઃશાખમ એટલે નીચે શાખાઓ. પહેલી મોટામાં મોટી શાખા પહેલી બ્રહ્મા, અને બ્રહ્માએ પછી જે વિસ્તાર કર્યો છે, અનેક જુદી જુદી પ્રકારની સૃષ્ટિઓ રચી છે, એ ધીમે 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 એમાંથી ડાળા જાય છે એ રીતે. પણ આગળ લખ્યું છે અશ્વત્થમ શબ્દ છે. આ અશ્વત્થનો શબ્દ શું છે કે કાલ સુધી પણ ના રહી શકે તેવું. શ્વત્થ એટલે કે આવતીકાલ સુધી. પેલું તો શ્વાસ, સ્વ શબ્દ છે. સ્વ એટલે શ્વાસ અને શ્વત્થ એટલે કે આવતીકાલ સુધી જેનો શ્વાસ છે તે, અને અશ્વત્થ એટલે જેનો શ્વાસ આવતીકાલ સુધી પણ નથી. એટલે કે એની નશ્વરતા બતાવી છે અશ્વત્થ કહીને. સાથે સાથે અશ્વત્થનો અર્થ થાય છે પીપળાનું વૃક્ષ પણ થાય છે. એટલે આ જે પીપળાનું વૃક્ષ જે છે એ પરમાત્માનું સ્વરૂપ છે. 10મો અધ્યાય આપણે ગયો એની અંદર કહ્યું હતું વૃક્ષોમાં હું અશ્વત્થ વૃક્ષ હું છું એમ કહ્યું હતું ભગવાને. તમને કદાચ યાદ હોય તો. અને એ અશ્વત્થ વૃક્ષ જે છે એ પેલા ખીજડાના વૃક્ષની અંદર બનેલું છે. એટલે એ પછી એ જુદી વાત છે બધી, અત્યારે હું એને ડિસ્કસ કરો. પણ પછી જે લખ્યું છે પ્રાહુર અવ્યયમ, તો અશ્વત્થ કયું એ રીતે એની નશ્વરતા કઈ છે, પણ કે છે કે પ્રાહુ એટલે કહે છે અવ્યયમ. અવ્યયમ એટલે અવિનાશી, પણ એને અવિનાશી કહે છે. વિનાશી છે પણ એને અવિનાશી કહે છે. અશ્વત્થનો અર્થ જ જે વધારે ટકી શકે નહીં તેવું એમ થાય. અને જ્યારે અવ્યય કહે છે ત્યારે અવિનાશી શબ્દ વાપર્યો છે. એ અવિનાશીપણું એનું કેમ છે? એનું અવિનાશીપણું એટલા માટે છે કારણ કે એને પરમાત્માએ ધારણ કરેલું છે. એટલે હવે તો આ પહેલો જે શ્લોક જે છે એની અંદર કહ્યું છે કે ઉર્ધ્વમૂલમ આપણે ગઈ વખતે જોયેલો જ છે શ્લોક, તેમ છતાં હું રિપીટ કરીને વધારે ડિટેલમાં સમજાવવા માંગુ છું. તો આ જે ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ અને છંદાંસી યસ્ય પર્ણાની, આના પાંદડા કોણ છે? વેદો છે. તો વેદોની અંદર શું વાત? વેદ જે છે એ એની અંદર જે બધી ટોક કરેલી છે, સમર્પણની વાત કરેલી છે. યજ્ઞ એ વેદનું મુખ્ય આધાર છે અને સમર્પણને કારણે જ આ જગત ચાલે છે. અને સમર્પણનો પહેલો પાઠ પરમાત્માએ પોતે જ સમજાવ્યો છે. એટલે પોતે ગોટલી જે છે, ગોટલી સમર્પિત થઈ ગઈ છે જગતના માટે. અને વેદ જે છે એ વેદ આ જ વાત કહે છે કે મનુષ્યોએ યજ્ઞરૂપી કર્મ કરવા જોઈએ. દરેકે યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞ કરવાનો અર્થ શું છે? દરેકે સમર્પણ કરવાનું છે. જો તમે એમ ઈશાવાસ્ય જો ઉપનિષદ જે છે એનો પહેલો શ્લોક શું છે? ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા.
તું ત્યાગીને ભોગવ એમ કે છે. તેન ત્યક્તેન, તેના માટે તું ત્યાગ કર અને પછી ભુંજી થાય એટલે પછી ભોગવ. એટલે ખાલી ભોગવવાનું નથી આ સંસારની અંદર, ત્યાગીને ભોગવવાનું. જ્યારે વ્યક્તિ ત્યાગીને ભોગવે છે ત્યારે આ સંસાર જે છે એ વધારે લાંબો ચાલી શકે છે. બધા જો ત્યાગ જ છોડી દે અને કોઈ ત્યાગનું કાર્ય જ ના કરે, યજ્ઞ કાર્ય ન કરે, ખેડૂત જ્યારે એક દાણો મકાઈનો દાણો બીજ રૂપે રોપે છે અને એક આખા દોડા જેટલો મકાઈના 100 કે 50 દાણા જે બનાવે છે એ પોતે એકલો ખાતો નથી, એ પછી બજારમાં વેચી આવે છે. એને સમર્પણ કર્યા અન્ન, અને પેલા વેપારી છે એને પૈસા આપ્યા, એનાથી એ બીજી વસ્તુ લઈ આવે છે. એટલે દરેક એકબીજાને વસ્તુ આપે છે અને એના કારણે આ સંસાર ચાલે છે વિનિમયથી. ભલે એનું લે છે પેલું શું કહેવાય એનો, એટલે સકામ છે, આમ તો નિષ્કામ હોવું જોઈએ અને પ્રેમપૂર્વક બીજાને આપવું ને સામેવાળો પણ પ્રેમપૂર્વક તમારી જોઈતી વસ્તુ આપે, એ રીતે યજ્ઞ કાર્ય છે. એવું તો નથી થતું, પણ એટલે જે આ પાંદડા જે છે, જે પાંદડા ની અંદર વૃક્ષનો આહાર બને છે અને એના કારણે વૃક્ષ મોટું થાય છે, એ આ પાંદડા છે એ વેદ છે. એની અંદર આ જગતનો આહાર બને છે. એ ત્યાગ, સમર્પણ, એ બધાને કારણે આ જગત ચાલે છે. અને એ કે છે કે આ જે સંસાર રૂપી વૃક્ષ જે છે એને યહ, જે જાણે છે, યસ્તમ લખ્યું છે ને, યસ્તમ યહ સ્તમ વેદ સ વેદવિદ, એને જે જાણે છે એ વેદવિદતા છે. વેદ એટલે કે જાણે છે, એને જે જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે, એટલે કે એ સાચું જાણે છે. તો આ પહેલો જે શ્લોક છે એના વિશે મેં તમને વાત કરી, કારણ કે આપણે ગઈ વખતે એને અર્થ સાથે તો છૂટો કરીને જોયો તો જ ને. બીજો શ્લોક તો આપણે શરૂ કર્યો નતો, પણ પહેલો જે શ્લોક છે એ થોડોક વધારે ઇન ડેપ્થ સમજાવવાનો રહી ગયો હતો, એટલે મેં તમને આ પહેલો શ્લોક ફરીથી સમજાવ્યો. તો હવે આગળ જઈએ કે તો તમે બીજો શ્લોક, કોઈને ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી. ઓકે, તો તમે કીધું બીજો વાંચો. ઓકે, હા. અગશ્ચૌર્ધ્વ પ્રસૂતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અગશ્ચ મૂલાન્ય અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. હા, તો આ શ્લોક જ્યારે છે અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે કે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ જે શ્લોક છે એનો રાગ જુદો છે. ડિફરન્ટ છે, રાઈટ? હા, આ 4 લીટીના જે શ્લોકો આવે છે એનો રાગ આ રીતે હોય છે. અને અઘ નથી, અધ છે. અધ છે, ઓકે. ઓકે, બધી ત્રીજી લીટીમાં પણ અધ છે. અધઃ ચૌર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. તો આ રીતે એ શ્લોકને ગાવાનો છે. હવે એને સંધિ છૂટી પાડીને શું કે છે? અધઃ અધઃ ચ ઊર્ધ્વ. અધ એટલે કે નીચે, તથા ઉપર, ઊર્ધ્વ એટલે કે ઉપર. પ્રસૂતા, પ્રસૂતા એટલે કે
ફેલાયેલી છે. તસ્ય પ્રસુતા તસ્ય એટલે કે તેની શાખા. પહેલી લીટીનો અર્થ શું થાય છે કે તેની શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાયેલી છે. ખ્યાલ આવ્યો? હવે આપણે રેગ્યુલર જે વૃક્ષ જોઈએ છે, તમે બહાર જઈને ગ્રાઉન્ડમાં જે વૃક્ષ જુઓ છો એ મોટું છે, ઉપર તરફ જાય છે, પણ પાછી એની ડાળીઓ આમ પાછી એની જમીન પર તરફ જાય, આમ પડેલી હોય ને. અમુક નીચે હોય, અમુક તો નીચે બાજુ જ હોય, અમુક થોડીક આટલે હોય, અમુક આમ હોય, પાછું ઉપર જઈને આમ હોય, રાઈટ? અમુક ઝાડ જે છે ઉપર છે, અમુક આવી છે, અમુક આવી છે, અમુક આવી છે. ઝાડ હોય છે એ તો આ રીતે હોય ને, આમ ચારે બાજુ. એવી રીતે પેલું જે ઊંધું કરેલું વૃક્ષ જે છે કે આ ઉપર જે અત્યારે રેગ્યુલર દેખાય છે એની નીચે તરફ છે. વૃક્ષ આખું ઊંધું હોય તમારું, રાઈટ? એટલે કહ્યું છે અધ ચ ઉર્ધ્વમ. પ્રસુતા એટલે કે ફેલાયેલી છે, તસ્ય શાખા. તો આ શાખાઓ કઈ કઈ છે? આ શાખાઓ એટલે કે સૃષ્ટિ. ભગવાને જે 10 પ્રકારની જે સૃષ્ટિ બનાવી, એમાં છઠ્ઠી સૃષ્ટિ એ વનસ્પતિ, વેલાઓ અને એ બધી. પછી 7મી સૃષ્ટિની અંદર પશુ પક્ષીઓ બધું જે છે તે, હાથી ઘોડા, આ બધી નીચે તરફની શાખાઓ છે. જે અધઃ શાખા છે ને, એ અધઃ શાખામાં વનસ્પતિઓ, પશુઓ, પક્ષીઓ, કીડા મકોડા એ બધા આવે. અને જે સીધી એકદમ ફ્લેટ છે એ મનુષ્ય યોની છે. અને સહેજ આમ ઉપરની તરફની હોય છે, જે ઉપર તરફની ડાળીઓ, એ બધી ડાળીઓ જે છે એ દેવો, અસુરો, ગંધર્વો, કિન્નરો, એ બધી યોનિઓના પ્રાણીઓ છે. ખ્યાલ આવ્યો? તમને ખબર પડે છે હું શું કહું છું? ડુ યુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? જેમ ઝાડને ઉપર ચારે બાજુ ફેલાયેલી નીચે તરફની પણ ડાળીઓ હોય, આમની હોય, આમની હોય, બધી બાજુ હોય ને, એ રીતે આ બ્રહ્માએ જે સૃષ્ટિ બનાવી છે આ જગતની, એની અંદર અનેક 84 લાખ પ્રકારની યોનિઓ છે. એ દરેક 84 લાખ પ્રકારની શાખાઓ છે. આ બધી નીચે ઉપર બધી એમ ચારે બાજુ. ખ્યાલ આવ્યો? કઈ ઉપર છે, કઈ નીચે છે, એ મેં તમને મોગમમાં કહી દીધું છે. ઉપર છલ્લું કે ભાઈ દેવ યોની, ગંધર્વ યોની, અસુર યોની, એ મનુષ્ય યોની કરતો ઉપર લેવલની યોનીઓ છે. એ બધી ઉર્ધ્વ છે. અધઃ છે એ પશુ પક્ષી, ગાય ઘોડો કૂતરો, સાપ, મકોડા, કીડી, આ બધું જે માછલીઓ, મગર ને આ બધું જે છે પશુ પક્ષીઓ, જે ભોગ યોનીઓ છે, બધી અધઃ યોની છે. ખ્યાલ આવ્યો? અને જે કર્મ યોની છે એ તો ફ્લેટ સીધી છે. ઉપર તરફની જે છે એ પણ અમુક ભોગ યોનીઓ છે, દેવ યોની, અસુર યોની, એ બધી જે છે, રાક્ષસોની, ભૂત પ્રેત પાછી ડાઉનવર્ડ છે. ઓકે, સોરી. પણ જે એટલે મેં જેમ કહ્યું ગંધર્વ, કિન્નરો, સિદ્ધ, રાઈટ, એ બધી સર્પયોની પણ અમુક ઉપરની છે. તો આ રીતે આ પહેલી લીટીનો જે અર્થ છે અધઃ ચ ઉર્ધ્વ પ્રસુતા તસ્ય શાખા. ખ્યાલ આવે? કારણ કે આ જગતની અંદર 84 લાખ પ્રકારની યોનિઓ જે છે એ જ આ જગતની શાખાઓ છે, એમ કહેવા માંગે છે. અને પછી કહે છે બીજી લીટીમાં શું કહે છે? ગુણ પ્રવૃદ્ધા, ગુણો વડે વધેલી છે. તો કયા ગુણો? 14મા અધ્યાયમાં આયા તે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ બધી 3 ગુણો વડે, એ બધું જળ છે,
એનાથી આ બધું એ પોષણ કરે છે. ત્રણે ગુણો જે છે એ કારણ કે ગુણોથી જ આખું જગત ચાલે છે. એટલે વૃક્ષની અંદર જ્યાં સુધી પ્રવાહ આહારનો ના હોય તો વૃક્ષ કહેવાય જ નહીં ને. વૃક્ષ કેમ છે? કારણ કે એની અંદર આહારનો પ્રવાહ વહે છે. તો આની અંદર આ વૃક્ષની અંદર કયો પ્રવાહ વહે છે? આહાર કયો છે? 3 ગુણો રૂપી આહાર વહે છે એમ કે છે. અને પછી આગળ કે છે વિષય પ્રવાલા, વિષય રૂપી કૂપળો છે. એને વિષય રૂપી કૂપળો છે. તો આ કૂપળો કેમ ફૂટે છે? જનરલી અત્યારે આ સ્પ્રિંગ શરૂ થવાનો થયો છે, બહાર નાની નાની કૂપળો આવી છે, તમે જોઈ હશે, રાઈટ? એ કૂપળો કેમ આવી છે? કેમ કે ઠંડી ઓછી થઈ ગઈ અને થોડુંક ટેમ્પરેચર હાઈ થયું એટલે પેલું જે મૂળ છે એ એક્ટિવ થઈ અને રસને લઈ જાય છે, ઉપર લઈ જાય છે. ઠંડી હતી ત્યાર તો પેલું બહારની ઠંડીને કારણે ફ્રોઝ થઈ ગયેલું, પણ હવે જ્યારે આહાર શરૂ થયો પ્રવાહ એટલે પેલી કૂપળો ફૂટે છે. તો આપણા બધાની અંદર પણ આ વિષયો ફૂટવાનું મુખ્ય કારણ શું છે? 3 ગુણો છે. એ 3 ગુણોને કારણે આપણને વિષય ભોગવવાનું મન થાય છે. ખ્યાલ આવ્યો? તો આ ગુણોનો જે પ્રવાહ છે, 3 ગુણ રૂપી જે જળનો આહારનો પ્રવાહ છે, એનાથી વિષય ભોગવવાનું મન થાય છે અને એટલે ફૂટે છે. ખ્યાલ આવ્યો? અત્યારે હવે ફૂટવાની ચાલુ થઈ ગઈ છે જેમ બહાર. તો આ બધી કૂપળો જેટલી વધારે ને વધારે આયા કરે એમ વૃક્ષ વધ્યા કરે. એટલે મનુષ્ય યોની જે છે એની અંદર આપણે અંદર જેટલા, હા, હું તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આ સંસાર રૂપી જે વૃક્ષ છે એનું મોડલ ક્યાં છે ખબર છે? આપણે પોતે જ મોડલ છીએ. મારું જે શરીર, મારું વ્યક્તિત્વ જે છે, મારું શરીર જે છે એ સંસાર છે, પણ એ વ્યષ્ટિ છે અને પેલું સમષ્ટિ છે. તો આ નાનું મોડલ સમજી લો તમે, આપણું પોતાનું જ બોડી. ખ્યાલ આવ્યો? પોતાનું જ બોડી જે છે એ જગત છે. અને આપણી અંદર પણ 3 ગુણ રૂપી પ્રવાહ જ ચાલ્યા કરે છે આખો દિવસ. સત્વગુણી રજોગુણી પ્રવાહ આવે છે, એના લીધે એમ થાય છે ચલો ઉભા થઈને ટીવી જોઈએ, ચાલો કંઈક ખાઈ લઈએ, કંઈક સાંભળી લઈએ, કોઈની જોડે ફોન પર વાત કરી લઈએ, કોઈની જોડે કોઈનો ટેક્સ આવ્યો છે કે નહીં જોઈ લઈએ. એ બધા જે વિષયો જે છે એ વિષયો કેમ થાય છે? કારણ કે પેલી 3 ગુણ રૂપી આહારનો જે પ્રવાહ છે એના કારણે થાય છે. એમ કે છે ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. અને પછી શું કે છે? અધશ્ચ મૂલાન્ય અનુસંતતાની, રાઈટ? અનુસંતતાની. અને અધ ચ મૂલાની. હવે અધ કહ્યું અને પછી ચ લખ્યો છે, પણ પછી આગળ બીજું શું એ નહીં લખ્યું. ખ્યાલ આવ્યો? તો મૂળ શું છે? એ જડો, બધી વાસનાઓ રૂપી જડ જે છે, બધી અહંતા મમતા. અને અધષ્ટ જ્યારે કે છે ત્યારે કે નીચે અને ઉપર બધી બાજુ કે છે કે મૂલાન્ય અનુસંતતાની એટલે કે બધા લોકોની અંદર વ્યાપ્ત છે. એવું નથી કે આ બધી યોનિઓના પ્રાણીઓ એક જ જગ્યાએ છે, એવું નથી. 14 લોકમાં છે.
મહરલોકમાં પણ છે, જનલોકમાં પણ છે, તપોલોકમાં પણ છે, પૃથ્વીલોકમાં પણ છે. આ બધા 84 પ્રકારના જે પ્રાણીઓ છે એ ખાલી મનુષ્ય લોક નથી વાત કરતા, 14 લોકની વાત કરી છે અહીંયા આગળ. ખ્યાલ આવ્યો? અને એમાં ઇન્ક્લુડિંગ અતલ, વિતલ, સુતલ, ભૂતલ બધા એના વિશે આ વાત કરેલી છે કે અધશ્ચ ઉર્ધ્વ. ઉર્ધ્વ શબ્દ કયો નથી પણ અંદર છે. પૃથ્વીથી નીચે જે 7 લોકો છે, રાઈટ? પાતાળ, અતલ, વિતલ, સુતલ, ભૂતલ એ બધા જે છે, ભૂતલ એટલે પૃથ્વી આમ તો, પણ વિતલ, સુતલ ને એ બધા છે પાતાળ. એ બધા જે લોકો જે છે એ પણ એની અંદર આવી જાય છે. એટલે આ બધા જ આ જે ત્રીજી લીટી જે છે એની અંદર વર્ણન તો ત્રણેય જે 14 લોક છે એની વાત કરેલી છે, સર્વત્ર ફેલાયેલી છે. મહાલોકમાં અને જનલોકમાં જે સાધુ મહાપુરુષો જે છે તે, તપોલોકની અંદર તપસ્વીઓ છે, એ બધી વાતો કરેલી છે. એવી રીતે સ્વર્ગની અંદર દેવો છે, પાતાળની અંદર અસુરો છે, રાઈટ? રાક્ષસો છે, ભૂત, આ બધા જે અમુક અમુક યોનિઓ જે છે એ બીજી જગ્યાઓએ છે, આ કઈ પૃથ્વી પર નથી. એટલે અધશ્ચ મૂલાની જે અનુસંતતાની જે કહ્યું છે એ સર્વત્ર એમ કે છે. અને મૂલાની જે છે એ મૂળની વાત કરી છે, એટલે એ બધે એના થળિયા જે જાડા જાડા થયા છે તે આ બધું આખું વૃક્ષ કેમ રહેલું છે? અહંતાને કારણે, મમતાને કારણે, વાસના રૂપી જડોને કારણે. એ મૂલાની શબ્દ છે, એનો અર્થ. અધશ્ચ મૂલાની, મૂલાની એટલે કે અહંતા, મમતા, વાસના, આ બધી જડો જે છે તે. અધરની અધ જ્યારે કે છે ત્યારે અધની અંદર આ પાતાલ, અતલ, વિતલ, સુતલ એ બધા લોકો છે, પણ ઉપર સ્વર્ગ ને બીજા લોકો છે, મહાલોક, જનલોક, તપલોક, એ બધા સત્યલોક, એ બધા પણ આવી જાય છે. અને અનુસંતતાની એટલે કે સર્વ લોકોમાં વ્યાપ્ત છે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? પણ મૂલાની કહ્યું છે જે ત્રીજી લીટીમાં, એ મૂલાનીનો જે મુખ્ય આધાર ક્યાં છે ખબર છે? કર્માનુબંધીની મનુષ્ય લોકે. પણ મનુષ્ય લોકની અંદર કર્માનુબંધીની, કર્મનું બંધન કરનારી આ બધી અસંખ્ય અહંતા, મમતા, જડતાની વાસનાઓ છે, એને લીધે કર્મનું બંધન થાય છે મનુષ્ય લોકમાં, અને એ મનુષ્યને થાય છે એમ કે છે. ખ્યાલ આવ્યો? તો આઈ થિંક એનીબડી હેઝ અ ક્વેશ્ચન ઓન ધીસ? તમે આગળ કહ્યું હા, કે મનુષ્ય યોનિમાં જ કર્મનો અધિકાર છે, બાકી બીજે બધા ભોગ ભોગ ભોગ, રાઈટ? ધેટ્સ રાઈટ. તો એ બરાબર જરી સમજાવો તારે, બીજું શું? જો મનુષ્ય બીજા બધા પ્રાણીઓ છે એ કોઈ કર્મ કરી શકતા નથી, એને બુદ્ધિ આપી નથી. જે આપણી અંદર જે બધી બુદ્ધિ જે છે, નિર્ણય શક્તિ, આપણી અંદર વિચાર શક્તિ જે આપી છે, મનુષ્ય કેમ બન્યો છે? કારણ કે એને મન છે. એટલે જેને મન છે તે મનુષ્ય છે. અને મન એટલે કે વિચાર કરવાની શક્તિ જેની છે તે. એટલે વિચાર કરવાની જે શક્તિ હોવાને કારણે એ પોતે વિચાર કરે છે કે હું કોણ છું, હું શા માટે અહીં છું. હું રોજ સવારે હવાર પડે હું ખાવા બનાવું છું, બપોર ખાઉં છું ને પાછો હાજે ભૂખ્યો થઈ જાઉં છું. કેમ આવું થાય છે? હું આટલા બધા ભોગ ભોગવું છું તેમ છતાં મને તૃપ્તિ કેમ નથી થતી? આવા વિચાર જે છે એ કેવલ અને કેવલ મનુષ્યને આવે છે. અને જ્યારે વિચાર આવે છે ત્યારે પોતે વિચારે છે કે હું કોણ, તરત એને થાય છે કે હું કોણ છું, હું શા માટે અહીં છું,
હું કેવી રીતે અહીં મારું અસ્તિત્વ કેમ છે, કોનાથી છે, એ બધા કોહમ. એ બધા એ બધા પ્રશ્નો ગાય ભેંસ ઘોડાને નથી થતા. એ આજે મનુષ્ય આજે ડોંગરે મહારાજની કથા સાંભળતો એમાં એમ કીધું કે મનુષ્યને પેટમાં અજીરણ થાય તો એ ખાવાનું છોડી દેશે, પણ ગાયને પેટમાં અજીરણ થાય તો એ ઘાસ ખાવાની જ શકે છે. That's right. કારણ કે એને ખબર નથી પડતી, હા, એને વિચાર શક્તિ નથી, નથી. અને એ વિચાર કરે છે અને નિર્ણય પણ કરે છે. એટલે એ શોધમાં છે કે હું કોના આધારે છું. એટલે એટલે વેદોનો ઋષિ કહે છે કોહમ, હું કોણ છું, હું કેવી રીતે અહીંયા આવ્યો, હું કોનાથી છું, હું કોનો છું. એ બધા જે વિચારો આવે છે એના કારણે આ બધા મહાવાક્યો બન્યા છે કે તું તેનો છે, તું તેનો છે, તું તેનો છે, કે તું તેનો છે, તું તે તું છે, તત્વમ અસી, તત તે તું છે. એમ આ બધા જે વિચાર જે આવે છે એ બધા મનુષ્ય લોકને આવે છે, અને મનુષ્યને જ આવે છે. અને એટલા કારણે એ મનુષ્ય એ વિચાર કરે છે કે હું કેમ કર્મ કરું છું, અને હું કેવી રીતે મુક્ત થવું, કેવી રીતે આ બંધન જે છે એમાંથી મુક્ત થવું. મુક્તિનો વિચાર કેવલ અને કેવલ મનુષ્યને આવે. આમ તો દેવતાઓને પણ આવે છે, પણ દેવતાઓ કર્મ કરી શકતા નથી. દેવતાઓ કર્મ કરી શકતા નથી, દેવતાઓ યજ્ઞ નથી કરતા, એ ભોગીઓની છે, એમનાથી કર્મ થાય જ નહીં. એટલે મનુષ્ય લોકની અંદર જ આ એક જ એવી યોની છે કે જેની અંદર તમે ઉપર પણ જઈ શકો અને નીચે પણ જઈ શકો. રામચરિત માનસમાં કહ્યું હતું ને કે આ મનુષ્ય રૂપી નિસરણી છે, મનુષ્ય યોની જે છે એ નિસરણી છે, અને એના વડે તમે ઉપર પણ જઈ શકો, નીચે પણ જઈ શકો. એટલે આ જે કર્મ જે કરવાનું જે શક્તિ છે એ કેવલ અને કેવલ મનુષ્યને છે, અને કર્મનું બંધન જે છે એ પણ મનુષ્યને જ થાય છે, એ પણ મનુષ્યને જ થાય છે. મનુષ્ય જ વિચારે છે કે હું બંધાયેલો છું. ગાય ભેંસને વિચાર નથી આવતો કે હું બંધાયેલો છું. હવે તમે વિચાર કરો, પેલો હાથી જે છે એ એટલો બળવાન છે કે મોટામાં મોટું કોઈ પણ લોખંડની વસ્તુ તોડી નાખે છે. તેમ છતાં હાથીના એક પગે, ખાલી એક જ પગે જે સાંકળ બાંધી હોય, અને એ સાંકળ પેલા ઝાડને બાંધી રાખેલી છે, તો પેલો હાથી એમ જ માને છે કે હું બંધાયેલો છું. હાથીનામાં શક્તિ પેલી સાંકળ પર તોડી નાખવાની છે, અને પેલું જે સાંકળ જેના આધારે બાંધેલી છે એને પણ તોડી શકે, પણ એ કરશે નહીં. એ કરશે નહીં કારણ કે એને બુદ્ધિ નથી, એને બુદ્ધિ નથી. ખ્યાલ આવે? એ તો આ તો સિમ્પલ વસ્તુ છે ને. બાકી નાનો નાનો એવડો મહાવત જે છે એ આવડું નાનું અંકુશ લઈને કેવી રીતે હાથીને કંટ્રોલમાં કરે છે? એ કંટ્રોલમાં કરે છે એનું કારણ છે કે એનામાં બુદ્ધિ છે. એટલે બીજી વાત, કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ કર્મનું બંધન કોણ કરે છે? મનુષ્ય લોકેનો અર્થ શું છે કે મનુષ્ય યોનિની વાત છે. ત્યાં આગળ મનુષ્ય યોનિની અંદર એ કર્મનું બંધન થાય છે એને, અને એ કર્મનું બંધન એટલા માટે છે કારણ કે એને પોતાને અહંતા, મમતા, વાસના રૂપી જડ છે. એટલા માટે કર્મ કેવલ અને કેવલ બંધન કરતા છે, અને કર્મથી છૂટાય પણ ખરું અને કર્મથી બંધાવાય પણ ખરું. જ્યારે મનુષ્ય, કારણ કે મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ બધી વાતો આવી છે 3જા અધ્યાયની અંદર. કર્મ સંન્યાસ યોગોની અંદર આ બધી વાતો આવી હતી. 3જા અધ્યાયની અંદર ભગવાને કહ્યું હતું કે એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને જ્યારે કર્મ કરે છે મનુષ્ય, એ પણ
ત્રણેય ગુણોને કારણે કરે છે. એ વાત આવી 14મા અધ્યાયમાં. અને એ પરાણે કરે છે કર્મ. જ્યારે માણસ સમજે છે કે ના, આ કર્મ તો પ્રકૃતિ વડે જ થયા કરે છે, એ તો થયા જ કરવાના છે, આવું જ્યારે સમજે છે વ્યક્તિ, ત્યારે એ પોતે ઉપર ઉઠી જાય છે અને વિવેક દ્રષ્ટિથી વિચારે છે. ત્યારે એ કર્મ તો કરે છે, પણ એ કર્મ કરીને તરત ભગવાનને સમર્પણ કરી દે છે કે આ મેં કર્યું નથી, આ તમારા માટે મેં કર્યું, હું તમને અર્પણ કરું છું. મારે એનું કોઈ ફળ જોઈતું નથી, મારે એનો કોઈ યશ જોઈતો નથી, કઈ જોઈતું નથી. આ રીતનો ભાવ જ્યારે મનુષ્ય કરે છે ત્યારે જ એ કર્મથી બંધાતો નથી. બાકી એક કર્મ બંધન કરતા છે, એક કર્મ બંધન કરતા છે. જે પ્રવૃત્તિ કર્મ જે બધા જે છે એ બધા જ બંધન કરતા છે. પણ જ્યારે વ્યક્તિ પોતે કર્મ કરી અને કર્મને સમર્પણ કરે છે પરમાત્માને, ત્યારે બંધન કરતા નથી. અને વ્યક્તિ શા માટે નથી કરતો સમર્પણ? એનું કારણ છે મૂલાની અહંતા, જડતા, વાસના, આ બધું છે એના કારણે. એને એ ભોગની અંદર એટલો બધો મસ્ત હોય છે કે એને ભગવાન યાદ જ નથી આવતા કે ભાઈ મારે આ કર્મ સમર્પણ કરવાનું છે. એને તો કર્મ કરીને એનું ફળ જોઈએ છે. 8 કલાક કામ કરીને એને ચેક જોઈએ છે, લીલા પોપટ, કે ભાઈ મારું આજે 8 કલાકનું મારું થયું, ઘેર આવી કેલેન્ડરમાં લખશે કે આજે 8 કલાક કર્યા મેં. અમે લખતા હતા એટલે વાત કરીએ છીએ, રાઈટ? એટલે એ જે છે એ ફળથી બંધાયેલો છે. એને પછી એને પેલો શુક્રવાર આવે ને બીજે દી પેલો ચેક ના મળે, કે આ તો પૈસા આવતો જ નથી, તો કે ભાઈ તારી નોકરી તાર ઘેર રહી, એમ કરીને છોડીને હેડતો થાય, બીજે જઈ કરે. એટલે કર્મનું બંધન છે. કર્મનું બંધન એકચ્યુઅલી કર્મનું બંધન એટલા માટે છે, પોતાની જડતાને કારણે, અહંતાને કારણે, મમતાને કારણે. એને કર્મ તો કરવાનું જ છે. જો મનુષ્યએ કર્મ તો કરવું જ પડશે, કાં તો આ બાજુનું કરવું પડશે, કાં તો આ બાજુનું કરવું પડશે. આ બાજુનું છે માયા તરફનું, સંસાર તરફનું છે, આ બાજુનું છે એ નિવૃત્તિ ધર્મનું, એ છે પરમાત્મા તરફનું. તમે આમ નહીં જાઓ તો આમ તો જવાના જ છો, આમ નહીં જાઓ તો આમ જશો. એક જ વન વે સ્ટ્રીટ છે, એક જ. બીજો કઈ આ બાજુ રસ્તો જ નથી. તો એનીવે વાત ચાલતી હતી કર્માનુબંધીની મનુષ્ય લોકે. તો મનુષ્ય આ આખું વૃક્ષ જે છે એ વૃક્ષ આપણું પોતાનું જીવન, મારું પોતાનું જ આ બોડી, જે અંદર આત્મા સાથે જે આખું જે લાઈવ જે છે જીવન, એ જગત છે, એ મારું જગત છે. કેતુલનું પોતાનું જગત છે, મારા ભાઈનું એમનું પોતાનું જગત છે. ખ્યાલ આવ્યો? એટલે એ દરેક પોતપોતાના કર્મના બંધનોથી, ઋણાનું બંધનોથી, પોતાની વાસના રૂપી જડોને કારણે જ બંધાયેલો છે દરેક વ્યક્તિ. અને આ ઇન્ડિવિજ્યુઅલ આટલા બધા જે છે, બધા સેપરેટ, એનાથી જ આ મોટું વૃક્ષ, જગત રૂપી વૃક્ષ મોટું બન્યું છે. બાકી ઇન્ડિવિજ્યુઅલ જેવી રીતે આપણું જે શરીર છે એ શરીરની અંદર આત્મા છે, એ જ રીતે આપણા શરીરની અંદર પણ અનેક પ્રકારના કોષો છે, જીવન. અને એ કોષ સેલ્સ જે છે, એ સેલ્સની અંદર પણ પછી લાઈફ છે પાછી. એ પાછું એનો ઇન્ડિવિજ્યુઅલ મોડેલ છે. આપણા શરીરની અંદર જે સેલ્સ જે છે એ જેમ આ જગતની અંદર આપણે સેલ તરીકે છીએ. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? પીપલ, કોઈને ક્વેશ્ચન છે? ગૂંચવાડ નથી થતો ને? તો આ આખું મોડેલ છે. ધીસ ઇઝ અ સ્મોલ, નાનું, જે આપણે કોઈ પણ પ્રોજેક્ટ બનાવીએ, નાનું મોડેલ તૈયાર કરીએ ને, એમ ભગવાને આપણું શરીર જે બનાવ્યું છે, આપણું જે જીવન આપણને જે જીવતા કર્યા છે, આપણી અંદર પણ પરમાત્મા બેઠેલો છે, એ બીજ રૂપે જ હતો અંદર. પણ એ અત્યારે હવે એ પોતે એને સમર્પણ કરી દીધું છે
એટલે એ પોતાનું સેપરેટ વ્યક્તિત્વ બતાવતો નથી, પણ એ અંદર છે જ. હું એને જોઈ શકતો જ નથી, પણ એ અંદર છે. અને આખું આખું મારું જે બોડી છે એ એક્શન કેવી રીતે માયાને કારણે કરે છે. અને અંદરથી પેલો જે પરમાત્મા રૂપી આત્મા નીકળી જાય તો બીજી જ મિનિટે આખું બોડી ડિટરિયોરેટ થવા માંડે છે. રાઈટ? કોઈ પણ બધી આ બધી જે બધી જગતની બધા પદાર્થો છે એ ઇન્ડિવિજ્યુઅલ જેમાં આત્મા નથી, ચેતન નથી, એ તમામ એક એક ક્ષણે એ પોતે ડિટરિયોરેશન તરફ જઈ રહ્યું છે, ક્ષય તરફ જઈ રહ્યું છે. એટલે આ બોડી જે છે એની અંદરથી પરમાત્મા નીકળી જાય તો તરત એ ડિટરિયોરેશન તરફ જાય. એમ આ જગત પણ અશ્વત્થ છે, અને એ પણ ડિટરિયોરેશન પણ પેલો અંદર પરમાત્મા રહેલો છે એના કારણે અવ્યય પણ છે. તો આ બીજો જે શ્લોક છે એ પેલા વૃક્ષનું જ વર્ણન અહીંયા આગળ કરેલું છે બેઝિકલી. ખ્યાલ આવ્યો? તો સેકન્ડ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? ના. વેરી ગુડ. તો આપણે આગળ જઈએ. ત્રીજો શ્લોક. ત્રીજો શ્લોક કોણ વાંચશે? પ્રીતલ, તમે વાંચો. ઓકે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાર્દીર્ન ચ સંપ્રતિષ્ઠા અસ્વત્થમેनं સુવિરૂઢમૂલં સંઘશસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. તો કે છે કે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદીર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલં અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. તો આગળ જે કહ્યું બીજા શ્લોકમાં કર્માનુબંધીની મનુષ્ય લોકે, આગળ કહી દીધું કે આ જગતની અંદર મનુષ્ય જે છે તે કર્મના બંધનથી અને જે અહંતા વાસના રૂપી જડો જે છે એના કારણે બંધાયેલો છે. અને પછી આગળ શું કે છે? ન, પહેલું તો હું તમને સોરી સંધિ છૂટી પાડીને કહું. ન રૂપમ, ન એટલે કે નથી, રૂપમ એટલે સ્વરૂપ અથવા તો રૂપ, અને કે છે અસ્ય, અસ્ય એટલે આનું, ઇહ એટલે અહીં, આનું રૂપ અહીં આગળ ન એટલે કે નથી, તથા એટલે કે તેવું, ઉપલભ્યતે એટલે એવું જોવા મળતું નથી. જેવું કયું છે તેવું જોવા મળતું નથી. એમ કહેવાય, એમ કે છે કે જે રીતે આ જોવા અને સાંભળવામાં આવે છે એવું કે છે કે એવું ખરેખર છે નહીં, એમ કે છે. અને બીજી લીટી એટલે કેમ આવું કહ્યું છે? તો આ પહેલી લીટીમાં આ રીતે કહેવામાં આવ્યું છે કે આ સંસારનું વૃક્ષ એનું સ્વરૂપ જેવું કહ્યું એવું જોવા મળતું નથી. કેમ એવું જોવા નથી મળતું? જોવા તો મળે છે, કારણ કે આપણને એ વૃક્ષ ઊંધું છે એવું જોઈ શકતા નથી. પહેલી વસ્તુ એ છે, એટલા માટે એવું કહ્યું છે. ન રૂપ ઉપલભ્યતે એટલે કે આવું રૂપ જોવા મળતું નથી, એ જ વસ્તુ કહી છે. અસ્ય એટલે કે આ, એટલે કે સંસાર વૃક્ષ અથવા જગત, અહીં આગળ એટલે તેનું, એટલે જે આગળ બે શ્લોકોમાં જે રીતે રૂપ બતાવ્યું છે એવી રીતે દેખાતું તો નથી. અને વાત સાચી છે, કારણ કે આપણે એની કલ્પના કરતા નથી. આ રીતે વિચાર જે છે, આપણે એટલા બધા ગળા ડૂબ સંસારની અંદર રચ્યા પચ્યા થઈ ગયા છે કે આપણને વિચાર કરવાનો સમય જ નથી.
કે આ વૃક્ષ છે ને એની કલ્પના કરીને પાછું ઊંધું છે ને આવી બધી વિચાર આવતો નથી. આવો બધો વિચાર આવતો નથી. આ જેટલું બધું ઝડપથી જગતનું જે જે આપણી બધી પ્રવૃત્તિઓ એટલી બધી ઝડપથી થાય છે અને આપણે એટલા બધા રચ્યા પચ્યા છે કે આપણે એક ક્ષણ પણ વિચારવા બેસતા નથી અને સમજવા માંગતા નથી, એટલે એને સમજી શકતા નથી. કારણ કે આપણે જે બધા વૃક્ષો જોયા છે જગતમાં એ તો નીચેથી ઉપર તરફ છે ને, એનું મૂળ તો નીચે જમીનમાં છે, એનું ઉપર તરફ એનું પ્રવાહ છે અને ડાળીઓ ને બધું ઉપર બાજુ છે. અને આગળ ઉર્ધ્વ મૂલમ કહ્યું છે, ઉપર મૂળિયું ને નીચે વૃક્ષ નીચે બાજુ વહે છે. આ રીતનું વૃક્ષ તો જોવા તો મળતું નથી. વાત તો બરાબર છે, પણ આ વસ્તુ રૂપક આપ્યું છે, એક પ્રકારનું રૂપક છે એમ કહેવા માંગે છે. એટલે ખરેખર તો તમને એવું જોવા મળતું નથી, પણ ખરેખર એવું છે. અને આવું કોણ વિચારી શકે છે? જે પોતે વિવેકી પુરુષ છે, જેને મુક્ત થવાની ઈચ્છા છે, એ વિચારે કે આ શું છે, જગત કેવું છે, કેવી રીતે હું એનામાંથી છૂટું, કેવી રીતે મારી વાસનાઓ ઓછી થાય, કેવી રીતે આ કર્મના બંધનથી છૂટું, આ બધી યોનિઓ છે એ શું છે, માનું મૂળિયું કઈ છે, આ કોના આધારે વૃક્ષ છે, આવો વિચાર કોઈ કરતું નથી. એટલે એને સ્વરૂપનું કોઈ ભાન નથી બેઝિકલી, એટલે એ જોઈ શકતો નથી બેઝિકલી. ખ્યાલ આવ્યો? તો જે પહેલી લીટી છે એની અંદર એ જ વસ્તુ કે છે. અને બીજું શું છે કે માણસ જો પરમેશ્વરની પ્રાપ્તિ કરી લે, એને તત્વજ્ઞાન થઈ જાય બરાબર, કારણ કે આગળ કહ્યું છે ને સવેદવિત, પહેલો જે શ્લોક હતો ને એમાં હતું યસ્તમ વેદ સવેદવિત, કે છે એને મૂળ સહિત બરાબર જે જાણે છે એ વેદના તાત્પર્યને જાણવા વાળો છે એમ કે છે. ખ્યાલ કે છે કે જે એને જે બરાબર જે જાણે છે એ એને જાણવા વાળો છે. પણ આપણે બધા એટલા બધા રચ્યા પચ્યા છે કે આ પ્રકારની એ જ કરી શકતા નથી. પણ જે તત્વજ્ઞાન થયેલું જે છે એના માટે તો પછી એના માટે તો આ સંસાર સ્વપ્ન જેવો છે. જે માણસ જે જાગૃત થયેલો છે, જેને પરમાત્માનું દર્શન થયેલું છે, એને તો ખબર પડી જાય છે. મદારીની જોડે પેલો જંબુરિયો ફરે છે આજુબાજુ, એને ખબર જ છે કે આ મદારી જે ખેલ કરે છે એ તો કશું નથી, કોઈ જાદુ નથી, એવી કોઈ વસ્તુ નથી. પણ એ કોને ખબર પડે છે? એટલે જંબુરાને ખબર પડે છે, કારણ કે એ મદારીની જોડે ને જોડે રહ્યા કરે છે ને, એટલે એને બધી ટેકનિક ખબર છે. જે મદારીને બરાબર ઓળખે છે, જેને મદારીની જોડે જ રહ્યો છે, જે મદારીના જ સંસર્ગમાં નોન સ્ટોપ રહેલો છે, બારે ચારે, અનન્યશ્ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભસ્ય પાર્થ, એ જે શ્લોક છે ને 8મા નો 14મો, તો જંબુરાનો શ્લોક છે. મદારીની જોડે જે ફરે છે કે ફલાણું કોણ છે, આ બતા આના ખિસ્સામાં શું છે, એ બધું જે જાણે છે બધું એને ખબર છે. એટલે એ પરમેશ્વરની જે સાથે જે જોડાયેલો છે, ઈશ્વરની સાથે સતત નિત્ય યુક્ત છે, એને તો બધી ખબર છે. એને તો ખબર જ છે કે આ સ્વપ્ન સંસાર સ્વપ્ન જ છે. એટલે ભગવાન શિવે કહ્યું ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ સપના. ખબર પડી? જે ભગવાન શંકરે શિવજી માતાને કહ્યું ઉમાજીને કે ઉમા કહું મેં અનુભવ, મારો તો અનુભવ આ છે, સતહરિ ભજન જગત સબ સ્વપ્ન. અને સ્વપ્ન જેને જગત સ્વપ્નની જેમ લાગતું હોય
એને એ સંસાર એ સ્વપ્ન એને જેને ખબર છે કે આ સંસાર છે, જગત છે, સ્વપ્ન છે, એ હંમેશા જાગેલો જ છે અને એને ખબર હોય જ કે સ્વપ્ન સાચું હોતું નથી. એટલે એના માટે ન તથોપલભ્યતે. ખ્યાલ આવ્યો? એના માટે તો આ સંસાર છે જ નહીં. એના માટે નથી આ સંસાર. એટલે જેવું છે એવું છે નહીં. અને વાસ્તવમાં પણ સાચી છે, કારણ કે એનું નામ જ છે માયા, જે નથી. દેખાય છે એવું ખરેખર છે નહીં. એટલે માયા. એટલે અહીંયા કરે પહેલી લીટીમાં કહ્યું છે ન રૂપમસ્યેહ. આ સંસાર, આ જગતનું જે વૃક્ષનું વર્ણન કર્યું છે, એનું સ્વરૂપ જે અહીં કહેવામાં આવ્યું છે, એવું કઈ જોવા મળતું નથી. કારણ કે જગત જે છે એ સ્વપ્ન સમાન છે. એટલા માટે એટલે કે છે ને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા શબ્દ વાપરે છે ને, મહાવાક્ય છે ને વેદોનું કે ઉપનિષદોનું છે, કે આનું છે મને તો ખબર નથી, પણ મેં સાંભળ્યું છે આવું. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. એટલે આપણને બધાને તો આ જગત સત્ય જ લાગે છે ને, મને તમને તો સત્ય લાગે જ છે ને, રાઈટ? પણ ખરેખર એવું નથી એમ કે છે કૃષ્ણ. કૃષ્ણ કે આપણને બધાને જે સત્ય લાગે છે આ જગત, ખરેખર આ સત્ય છે નહીં એમ કે છે. તમને પહેલી લીટી ખબર પડી? સારું. આગળ શું કે છે? ન અંતો. નાંતો જે શબ્દ છે એ શું, એનો શું અર્થ છે? ન અંતો ન ચ આદિ. ન ચ આદિ. આદિ પેલો રકાર છે એ તો વિસર્ગ છે. અને પછી કે છે ન ચ સંપ્રતિષ્ઠા, એમ કે છે. તો કે છે કે એનો આદિ નથી અને એનો અંત પણ નથી, અને એની બરાબર સારી રીતે પ્રતિષ્ઠા પણ નથી. આદિ નથી કહ્યું એટલે કે એટલે એનું એ ક્યારનું શરૂ થયું છે, આ વૃક્ષ ક્યારે એ પ્રગટ આવ્યું છે, એ હું તમે જાણતા નથી. ખ્યાલ આવ્યો? અને એનો અંત પણ જાણતા નથી. એનું કારણ શું છે? કે આપણા બધાનો લાઈફ સ્પાન નાનો છે. એટલે મારો લાઈફ સ્પાન જે છે એ 100 વર્ષનો મેક્સિમમ છે, એવું નથી કહેતો હું, પણ મનુષ્યનું જીવન જે છે તો 100 વર્ષનું છે ને. અને આ જગત જે છે એ તો 14 મનુઓ થશે ત્યાં સુધીનું છે. અને 14 મનુઓ એટલે કે 1000 ચતુર્યુગ, રાઈટ? અને 1000 ચતુર્યુગ એટલે કે 4 યુગો, 1000 ટાઈમ્સ, 1000 ટાઈમ્સ 4 યુગ્સ. સતયુગ, દ્વાપર, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. કલયુગ 4,32,000, પેલો 8,64,000, અને ત્રેતા છે 13,28,000, અને પેલો એના 16 કે 17 લાખ ને અમુક થશે. આ બધું થઈને એટલા બધા લાખ વર્ષો થાય ત્યારે એક ચતુર્યુગ કહેવાય. અને આવા 1000 ચતુર્યુગ, આવા 1000 ચતુર્યુગ નું જો આ જગતની લાઈફ હોય તો મારા માટે તો એનો અંત આદિ તો નથી, અંતે નથી ને આદિ પણ નથી. ખ્યાલ આવે છે? પરપોટો છે. હે? પરપોટો છે. ના, પરપોટો તો ફૂટી જાય ને તરત જ. ક્યારે ફૂટે કહેવાય નહીં ને. પરપોટો તો આપણી હમ જ ફૂટી જાય છે ને. પરપોટો ક્યાં બહુ લાંબો ટાઈમ રહે છે? આપણે પરપોટા જેવા છીએ. પરપોટા જેવું નથી. એ પરપોટો જ છે.
ભગવાનની દ્રષ્ટિએ તો એ પણ પરપોટો છે, કારણ કે ભગવાન એક આંખ મીચી આમ ખોલે છે ત્યાં સુધી તો એક બ્રહ્માંડ આખું નષ્ટ થઈને પાછું નવું બીજું ચાલુ થઈ જાય છે, રાઈટ? એટલે બ્રહ્માંડ માટે પરપોટો છે આ જગત, બરાબર છે, પણ આપણા માટે તો આપણે પરપોટા છીએ. આપણી 100 વર્ષની ને એટલે કહ્યું છે ન અંતો ન ચ આદિ, એનો અંત પણ નથી અને એનો આદિ પણ નથી. અને પછી શું કે છે? ન ચ સંપ્રતિષ્ઠા. સંપ્રતિષ્ઠા એટલે કે એનો અર્થ એવો નહીં કે કાયમ માટે પણ છે, પ્રતિષ્ઠિત થયેલું છે એ પણ એવું પણ નથી. એટલે જોડે જોડે એ પણ કહ્યું છે કે આ ક્ષણભંગુર જ છે, આમ તો એ પણ નાશવાન જ છે, એ કાયમ નથી, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? તો બીજી લીટીમાં જે કહ્યું છે ન અંત ન ચ આદિ, એ આપણા દ્રષ્ટિએ આપણને માટે એનો અંત, એનો અંત દેખાતો નથી, આપણને એનો આદિ દેખાતો નથી, પણ પરમાત્મા પોતે તો જાણે, એને તો ખબર છે કે એનો આદિ છે ને અંત પણ છે. ખ્યાલ આવ્યો છે? એટલે એ કહેવા માંગે છે. અને નચ સંપ્રતિષ્ઠા, અને એનો અર્થ એવો નથી કે ઇટ્સ ફોર એવર. એવી રીતે આપણે રામચરિત માનસમાં પેલી એક ચોપાઈ છે ને, આદિ અંત જાસુન ગાવા મતિ અનુમાન નિગમત. એ તમને ખબર છે ને, શું કહેવાય, જગન્નાથની ચોપાઈ જે છે, આદિ અંત કો જાસુ ન પાવા મતિ અનુમાન નિગમ અસ ગાવા, એ જે છે ને એ પરમાત્મા માટે છે કે એનો આદિ નથી ને એનો અંત નથી, જગતનો તો છે. એટલા માટે પહેલી આગળની લીટીમાં કહ્યું ને કે ન રૂપમસ્ય તથોપલભ્યતે. આપણને તો એવું લાગે છે કે આ જગત કાયમ માટે છે, રાઈટ? પણ એટલે કહે છે કે નચ સંપ્રતિષ્ઠા, કાયમ નથી. એટલે દેખાય છે પણ એવું નથી ખરેખર. અને ખરેખર આમ તો એનો અંતય નથી, એનો આદિ પણ નથી, એવું આપણને લાગે છે, એવું આપણને દેખાય છે, પણ ખરેખર એની સંપ્રતિષ્ઠા નથી, નચ સંપ્રતિષ્ઠા. એટલે એ ક્ષણભંગુર જ છે આમ તો. આપણા માટે આપણને એમ લાગે છે ફોર એવર, કારણ કે આપણો લાઈફ સ્પાન નાનો છે. અહીંથી બહાર નીકળું બહાર પેલા સાઈડવોક ની નીચે પેલું માટી છે, ત્યાં આગળ એક કીડી ફરે છે. એ કીડી એ હમણાં અત્યારે બહાર આવી, કારણ કે સહેજ ગરમ થયું એટલે અંદર થી નીકળી બહાર. એ કીડીનું આયુષ્ય કેટલું? એ કીડીનું આયુષ્ય બહુ 3-4 દિવસનું હશે, મારું માનવું છે. કૂતરાનું 12 વર્ષનું છે, જુઓ ને, રાઈટ? કદાચ કીડીનું 1 વર્ષનું હોય, પણ કમ્પેર ટુ એના માટે તો આ જગત ફોર એવર કહેવાય ને. એના માટે આપણે ભગવાન જેવા કહેવાઈએ. અમે પેલા ડીએન હાઈસ્કૂલમાં પેલી પ્રાર્થના બેસતા હતા ને, તો પેલું ઉપરથી જેમોલો પડે તે કાગળિયા પર લઈને પાછળ વાળાના શર્ટ ઉપર મૂકીએ, એવું કરતા હતા. એટલે પેલા જેમોલ ને શું થાય કે હું આ કઈથી કઈ આવ્યો, કયા લોકમાં આવી ગયો, ધોરા શર્ટ ઉપર પેલા બેહાડે. જેમોલ ને તો એવું લાગે, પેલી કીડીને તો એમ લાગે કે હું તો બીજી જગ્યાએ આવી ગયો, હમણાં તો અહીંયા આગળ પૃથ્વી પર ફરતો હતો, ઘાસ પોંચડા ને પેલા લીમડાના પોંદા આગો પાછળ થતો ને એની ઉપર જતો હતો, અને એકદમ ઉપર થઈને આ કેમ કોકના શર્ટ ઉપર કેમ નો ગતો રહ્યો, એને તો પાછી બીજું એને અમેરિકા થઈ ગયું, એવું લાગે ને. એકદમ ચોખ્ખું સાફ. અને પાણી નહીં, કશું નહીં, એના માટે ખાબોચિયું નહીં, એના માટે આવડો નાનો પાણીનો જે ખાડો હોય ને, પાણી ભરાયું હોય, એને સમુદ્ર જેવું લાગે, રાઈટ? એટલે કહેવાનો મતલબ શું છે કે કમ્પેર કરો એને, કે તમે તમારા માટે જેનો લાઈફ સ્પાન નાનો છે એના માટે આ જગત ન આદિ ને ન અંત, એમ, રાઈટ? પણ જેને એટલે ઇટ્સ અ કમ્પેરેટિવલી સ્ટેટમેન્ટ છે આ. પણ ખરેખર એ
શક્ય નથી. એનું એ ક્ષણભંગુર જ છે, ખરેખર તો નાશવાન જ છે. ભલે ને આગળ પ્રાહુરવ્યયમ, અને જુઓ એમાં પહેલો જે શ્લોક છે એમાં શું લખ્યું હતું? પ્રાહુરવ્યયમ. પ્રાહુ એટલે કહેવાય છે, એવું નથી કહ્યું ભગવાને. પ્રાહુરવ્યયમ એટલે કે અવિનાશી કહેવાય છે, એમ લખ્યું. ચાલો, હું તમને એમ કહું કે આને 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 આ મારા ભાઈને બતાવીને એમ કહું કે આ કેતુલ છે, અને જો કીટ અંકલ ના ઓળખતા હોય તો એને કેતુલ સમજે ને. ખરેખર એ કેતુલ ને, એ દીપકભાઈ છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રાહુરવ્યયમ એટલે સંસાર એને અવિનાશી કહે છે, એવું નહીં કહ્યું એમાં. ખ્યાલ આવ્યો? એટલે આ બીજી લીટીમાં જે કહ્યું નચ સંપ્રતિષ્ઠામ, ભંગુર ને નાશવાન જ છે, અને એનોય આદિ છે ને એનોય અંત પણ છે. બ્રહ્મા એનો આદિ કોણ? તો કે બ્રહ્મા. આજે બ્રહ્મા અત્યારે હવે એના ચાર મુખ થઈ ગયા. બ્રહ્મા ઓરિજિનલી 5 મુખ વાળા હતા. એ 5 મુખ વાળા જે બ્રહ્મા છે એ જ એનો આદિ છે. તો આ બીજી લીટી આઈ હોપ કે તમને ખબર પડી. રાઈટ? હા તો બોલો તમે. ના ખબર પડે તો કહો. મને ખબર પડવી જોઈએ કે તમને સમજાયું કે નહીં સમજાયું. હા, તો આગળ જોઈએ. આગળ શું કે છે? અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. એટલે આ જે શબ્દ છે બેઝિકલી રિપીટ થયેલો શબ્દ. મૂળ જે છે એ સુવિરૂઢ મૂલમ, એ જે દ્રઢ મૂળ વાળું કે છે, દ્રઢ મૂળ વાળું છે. અને કઈ મૂળો, કઈ જડો, કઈ બધી અહીંયા સુવિરૂઢ મૂલમ જે છે એ જડ, બધી જડો હોય ને બધી. કઈ મૂળ? અહંતા, વાસના, મમતા, એ બધી જડની વાત કરેલી છે. અને અશ્વત્થમ એટલે કે આ સંસાર રૂપી વૃક્ષ એ વિનાશિત છે ખરેખર તો. એ બીજે દિવસ સુધી પણ નથી, એવું આ જે શ્લોક છે. એટલે આ જે ત્રીજી લાઈન જે છે, ઇટ્સ અ રિપીટેશન. એની અંદર જે વર્ડ છે, બંને વર્ડ એ આવી ગયેલું જ છે આગળ. જે મૂલાની, જે આપણે આગળનો જે શબ્દ હતો કર્માનું, મૂલાની અનુસંતતાની, એ શ્લોકની અંદર જે મૂલાની જે છે એ જ જડો અને વાસનાઓને એની વાત છે. અને અશ્વત્થની વાત જે મેં તમને આગળ કહી હતી, પીપળાનું વૃક્ષ તરીકે. અને એ બીજો દિવસ પણ ના ટકે એવું. એટલે કે ક્ષણભંગુર વૃક્ષ છે, એ જ વાત કરી છે ત્રીજી લાઈનમાં. કઈ બીજી વધારે વાત કરી નથી. પણ ચોથી લીટી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ કે છે કે આ ઝાડ તું કાપી કાઢ. આ ઝાડ જે છે એને તું કાપી નાખ. આ અહીં આગળ કાપી નાખે એવું નહીં, પણ બેઝિકલી એમ કે એ વાત કરેલી છે, કારણ કે એની જોડે ચોથો શ્લોક જે છે એ જોડાયેલો છે. પણ બેઝિકલી કહેવા તો એક જ માગે છે કે આ જડ જે વાસના અને અહંતા અને આવું જે જાડનું થળિયા વાળું જે ઝાડ મોટું થયું છે, અશ્વત્થ વૃક્ષનું જે સંસાર રૂપી જગત વૃક્ષ છે, એને તું કાપી નાખ, છીતવા, એમ કે છે. અને શું કે છે? કેવી રીતે કાપી નાખ? તો કે છે કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન. શસ્ત્ર વડે કાપી કાઢ. પણ કયું શસ્ત્ર? અસંગતાનું શસ્ત્ર. અસંગતાનું. અને કેવો અસંગતા? દ્રઢ અસંગતા. દ્રઢ અસંગતા. આપણું બધું કેવું છે ખબર છે? આપણી તો બધી દ્રઢ આસક્તિ છે, દ્રઢ સંગ છે સંસાર પ્રત્યે. આપણા બધાનું જે છે, આઈ એમ ઇન્ક્લુડેડ ધેર. કઈ તમારથી દૂર નહીં, તમારી જોડે જ છું. કદાચ તમારા કરતા વધારે પડતો આમાં લપદાયેલો હોઈશ. પણ કહેવા શું માંગે છે
આ જગત રૂપી વૃક્ષમાંથી જો છૂટવા એને કાપવાનું હોય તો એને એક જ આઈડિયા છે, અસંગતાથી એને કાપી કાઢતું. અરતિર જન સંસદી અથવા અનાસક્તિ. સંસારની અંદર આસક્તિ રાખ્યા વગર તું એને આસક્તિ નહીં રાખવા રૂપી શસ્ત્ર લઈને એને કાપી નાખે એમ કે છે. એ કેવી રીતે? હું જયરામની જોડે મારી આસક્તિ હોય, જયરામને કોઈ પણ મારા છોકરા પ્રત્યે કે મારી પત્ની પ્રત્યે કે બધાને પ્રત્યે આસક્તિ ખરી, પણ એટલી બધી આસક્તિ નહીં. એ અસંગતા કેવી કે એની અંદર પરમાત્મા વસેલો છે, એ બીજો જીવાત્મા છે એમ સમજીને એની સાથે વર્તન કરવું. એની અંદર પણ પરમાત્મા છે, એ બીજો જીવ છે અને હું જુદો જીવ છું. એ મેં પહેલા પણ એક વખત કોઈ વખત કહ્યું છે તમને લોકોને કે એક જીવનો બીજા જીવ સાથે કોઈ જ સંબંધ નથી. એક જીવનો બીજા જીવ સાથે કોઈ સંબંધ નથી. પછી જયરામ હોય કે શિવમ હોય કે રંજન હોય, કોઈ જોડે નહીં. કાલે સવારે નાસ્તો નહીં મળે. જીવાત્માનો સંબંધ જે છે તે નહીં સુઈ ગયા તે એટલે તો જોર જોરથી બોલું છું. જીવાત્માનો જે મુખ્ય સંબંધ છે એ કેવલ અને કેવલ પરમાત્મા સાથે છે. એટલે માણસ જો આ એક વાક્ય યાદ રાખે તો એને ક્યારેય સંગતિ જે છે, દ્રઢ આસક્તિ છે, એ નહીં થાય. ખ્યાલ આવ્યો? પોતે પોતાને આત્મ સ્વરૂપ સમજે, બીજાને આત્મ સ્વરૂપ સમજે અને આ આત્માને પેલા આત્મા સાથે કોઈ સંબંધ નથી. મારો જો કદાચ એની જોડે સંબંધ છે તો એ રીતે જ છે કે એ આત્માની અંદર પણ પરમાત્મા રહેલો છે અને એ મારો સ્વામી છે. એ રીતે અથવા તો મારો જે સંબંધ છે એ કેવલ અને કેવલ પરમાત્મા સાથે છે અને એ જ પરમાત્મા સામેવાળા પુરુષના આત્માની અંદર વસેલો છે. એ રીતે જ્યારે માણસ વિચારી અને વર્તન કરે છે ત્યારે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. Kid uncle, do you agree with me? કોઈને ક્વેશ્ચન ખરો આ બાબતમાં? ચોથી લીટી સમજાય તમને બરાબર? વેરી ગુડ. તો આ સમય થયો છે એટલે મારે આગળ જવું નથી વધારે. 9:22 થઈ ગઈ છે એટલે આપણે અહીંયા આગળ આ ચોથો જે ત્રીજો શ્લોક છે એ રવા દઈએ છે. મારે ઘણું કહેવું છે ત્રીજી લીટી માટે. We will talk about that later, okay? અત્યારે એક નાની આપણે સંકીર્તન દર વખત કરીએ છીએ, એક લીટીનું સંકીર્તન કરી અને આ સેશન ગીતાની પૂરી કરીએ અને પછી we will be going to the સંકીર્તન સેશન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. So we will be going back to Sankirtan.